સરકારી પરીક્ષામાં છોકરો ઘણી ભૂલ કરે છે. ગવર્મેન્ટની કોઈ બી એક્ઝામ આવે તેની અંદર બહુ મિસ્ટેક કરે છે ને એમને 1 માર્ક શું થાય છે જતું રહે છે. તો અહીંયા આ જે ગર્લ્સ કહ્યું બરોબર, એ ગર્લ્સ કેવું છે? એક વચન છે. તો એક વચનની અંદર તમારે એક જ શબ્દ અહીંયા પણ એની અધર. હેલો ફ્રેન્ડ્સ, હર મહાદેવ, નમઃ શિવાય. હું કુણાલ સર ફરીથી તમારું સ્વાગત કરું છું તમારી પોતાની ચેનલ BMKJ ની અંદર. સીધી વાત, નો બકવાસ. આજે આપણે લઈને આવ્યા છીએ ગ્રામરનો એક નવો ટોપિક, ધોરણ 6 થી 12. યાદ રાખજો, ધોરણ 6 થી 12 માટે તો આ ટોપિક બહુ મહત્વનો છે જ. પરંતુ ગુજરાતની કોઈ પણ પરીક્ષા હોય એ પરીક્ષાની અંદર પણ આનો એક પ્રશ્ન કમ્પલસરી પૂછાય છે. હવે એ અલગ અલગ રીતે પૂછાય છે, ટ્રિકી ક્વેશ્ચન કરીને. તો આ આપણું જે ગ્રામર ખરું, એ ગ્રામરનો જે હાલ સિલસિલો ચાલુ કર્યો છે, સિલસિલો ખરેખર બહુ જબરજસ્ત રીતે આગળ વધી રહ્યો છે અને બાળકોને ગમે છે અને આપણને રિવ્યુ પણ એવા મળે છે. તો દરેકને ખૂબ ખૂબ આભાર આટલા વિડીયોને જોવા માટે અને આટલો સપોર્ટ કરવા માટે. તો આપણે સ્ટાર્ટ કરી દઈએ ડિગ્રી ઓફ કમ્પેરિઝન. મિત્રો, સૌપ્રથમ તમારે યાદ રાખવાનું 3 પ્રકારની ડિગ્રી હોય છે આપણી પાસે. એક આવે છે પોઝિટિવ ડિગ્રી, બીજી આવશે કમ્પેરેટિવ અને ત્રીજી આવશે સુપરલેટિવ. આ 3 ડિગ્રીના ટાઈપ છે. હવે ત્રણના વચ્ચે ફરક શું છે તે ફરક આપણે સમજવાનો છે. પછી સૌથી વધારે ઇન્ટરચેન્જ ઓફ ડિગ્રી, એક ડિગ્રીમાંથી બીજી ડિગ્રીમાં કેવી રીતના રૂપાંતર કરવું એને આપણે એકદમ સાદી અને સરળ ભાષામાં તમને સમજાવશું. તો આખો વિડિયો તમે જોજો. પહેલા આઈડેન્ટિફાઈ કરતા શીખી જઈએ. સૌપ્રથમ આપણે લઈ લઈએ પોઝિટિવ ડિગ્રી. ચલો, તો પોઝિટિવ ડિગ્રી હકીકતમાં જોવા જઈએ કોને કહેવામાં આવે છે? તો કોઈ બી બે વિશે સરખામણી કરવામાં ડિગ્રી વપરાય છે. કમ્પેરિઝન એટલે તમને વર્ડ્સ ખબર પડે છે કે સરખામણી કહેવામાં આવે છે. હવે સરખામણી કેવી રીતના કરી છે? તો એમાં 3 પ્રકાર એટલા માટે આપ્યા છે. આને આપણે વાક્ય દ્વારા સમજશો તો તમને વધારે ખ્યાલ આવશે. તો પોઝિટિવ ડિગ્રી, તો આપણે એવું કહીએ, રાજુ is as tall as કિરણ. સિમ્પલ. અને બીજું, Veda are not so beautiful as she. હવે અહીંયા પોઈન્ટ ટુ બી નોટેડ. તમારો પહેલો પોઈન્ટ આ યાદ રાખવાનો કે પોઝિટિવ ડિગ્રી ની અંદર બે વર્ડ્સ આવે છે. કયા આવે છે? as અને so as. હવે as અને so as ની વચ્ચે આપણે જે મૂકીએ છીએ એને શું કહેવાય? વિશેષણ કહેવામાં આવે છે. અંગ્રેજીની અંદર આને એડજેક્ટિવ કહેવામાં આવે છે. હવે આપણે ખાલી આટલું જ યાદ રાખવાનું, so as કઈ જગ્યાએ વપરાય? તો જે જગ્યાએ નકાર વાક્ય હોય તો ત્યાં શાનો ઉપયોગ કરવાનો? so as નો ઉપયોગ કરવાનો. અને પોઝિટિવ ડિગ્રી આઈડેન્ટિફાઈ કરવા માટે આ બે શબ્દો છે આપણી પાસે. બીજા બે શબ્દો છે પણ એ આગળ આવશે. વિડિયોમાં બનાવ્યા છે તો તમને ફાયદો થશે. હવે આગળનો એક બીજો આપણે ડિગ્રી લઈ લઈએ. બીજી ડિગ્રી આપણી પાસે છે કમ્પેરેટિવ ડિગ્રી. આના બે વાક્યોને આપણે સમજીએ કમ્પેરેટિવ ડિગ્રીમાં. તો પહેલું વાક્ય કેવું લખીએ? હે is taller than. Head is taller than Vivek. બીજું વાક્ય લખી દઈએ, Vishakha is more beautiful than Veda. હવે કમ્પેરેટિવ ડિગ્રીને યાદ રાખવા માટે બે શબ્દો તમારે યાદ રાખવાના. એક આવશે er then. કયો આવશે? વિશેષણ. અને એના પછી આવશે er then. હવે બીજો શબ્દ તમારે યાદ રાખવાનો છે irony. more
અને એના પછી આવશે then. હવે અહીંયા તમારો પ્રશ્ન ના રહે તમે પૂછો એ પહેલો જ આપણા વિડીયોની અંદર આપણે પ્રશ્નની છણાવટ કરી દઈએ છીએ અને એ ખરેખર ફાયદાકારક છે દરેક બાળક માટે. તો અહીંયા મહત્વની વસ્તુ એ છે કે સાહેબ મોર પછી તમે શા માટે ડાયરેક્ટ આ મોર અને ઈઆર ક્યાં યુઝ થશે? તો ઈઆર તો બધાની પાછળ યુઝ થશે, એ વસ્તુમાં કોઈ છેડો નથી, પરંતુ મોર કઈ જગ્યાએ યુઝ થાય? તો જે શબ્દ બે શબ્દોનો દાખલા બ્યુટીફુલ, તો બ્યુટીફુલ મોર ધેન ની વચ્ચે આવશે કારણ કે બે શબ્દોનો બનેલો છે, બ્યુટી એન્ડ ફૂલ. પછી કેરફુલ છે, કેર પ્લસ ફૂલ, આવા જે શબ્દો હોય કે જે બે વર્ડ્સ ભેગા થઈને બન્યા હોય મોટા હોય એ મોર અને ધેન ની વચ્ચે આવશે. હવે છેલ્લે આપણે લઈએ સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવ ડિગ્રી કમ્પેરેટિવ ડિગ્રી અને પોઝિટિવ ડિગ્રી જે બેની સરખામણી માટે વપરાય છે. સુપરલેટિવ ડિગ્રી કરી એ બધાની સરખામણી માટે વપરાય છે. મીન્સ કે બધાની વચ્ચે કોઈ એક માણસની સરખામણી ઘણા બધા લોકો સાથે કરી હોય ત્યારે સુપરલેટિવ ડિગ્રી વપરાય છે. તો આપણે આના ઉપર આજે આપણે ચર્ચા કરીશું સુપરલેટિવ ડિગ્રી ઉપર. દાખલા તરીકે અહીંયા પહેલું જોયું એટલે લખી દઈએ આપણે it is the tallest boy in the class. આખા ક્લાસની અંદર હેત એ સૌથી ઊંચો છોકરો છે. બીજું લઈ લઈએ વિશાખા is the most beautiful girl in the school. આટલી વસ્તુ છે. હવે અહીંયા આ વસ્તુ ખરી ને ખાલી ડિગ્રી આઈડેન્ટિફાઈ કરવા માટે છે કે જે ધોરણ 6 7 8 9 9 સુધી લગભગ ડિગ્રી આઈડેન્ટિફાઈ કરવાનું પૂછાય છે, પણ આપણે બેઝ શીખવો બહુ જરૂરી છે. એટલે આમાં બી બે શબ્દ આવી ગયા ધ અને વિશેષણની પાછળ est, the most ક્લિયર. હવે બ્યુટીફુલ ને બધું ધ મોસ્ટ માં આવશે, મોર ઉપરથી તમને ખ્યાલ આવી ગયો છે. બટ આપણે ઇન્ટરચેન્જ ઓફ ડિગ્રી ની વાત કરીએ તો આપણે ઇન્ટરચેન્જ ઓફ ડિગ્રી શીખવાનું છે. એટલે સૌપ્રથમ આપણે શીખી જઈશું પીડી ટુ સીડી. અહીંયાથી ખાસ તમારે ધ્યાન રાખવાનું વિડિયોની અંદર. જો તમે આખો આગળનો ભાગ તમે જાણી ગયા છો તો અહીંયાથી તમારે ખાસ ધ્યાન રાખવાનું કે શું શું આવે છે. દાખલા તરીકે આપણે એક સિમ્પલ વસ્તુ લો કે he is as good as મુકેશ. હવે આપણે આ પીડી ટુ સીડી બરાબર ફોન આવે તો એટલા માટે થોડું એટલું કટ થશે કારણ કે કોપીરાઈટ લાગુ પડે મ્યુઝિક ઉપર. તો પીડી ટુ સીડી તો he is as good as મુકેશ. તો આ વાક્ય શાનું છે તો આપણને ખબર પડે હું પીડી ટુ સીડી કો સીડી ટુ પીડી કો સેમ નિયમો સેમ રૂલ્સ લાગુ પડશે. એટલે he is as good as મુકેશ તો આ ભાઈ પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે સાહેબ, એને આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં કન્વર્ટ કરવું છે. તો કેવી રીતના કન્વર્ટ કરશું? તો સિમ્પલ નિયમ, આનો જે કર્તા કરો ને કર્મ બનશે અને એનો જે કર્મ કરો ને શું બનશે કર્તા. મુકેશ ના આગળ લાવી દો તમે ઓટોમેટિક સોલ્વ કરશો મુકેશ. હવે વાક્ય હકાર હોય તો નકાર કરવું, નકાર હોય તો હકાર કરવું, બસ બે જ રૂલ છે, બાકી કેસ ખતમ. હવે અહીંયા મુકેશ તો is not ગુડ છે તો ગુડનું કમ્પેરેટિવમાં શું થાય? ગુડનું શું થાય? તો આપણે ઇંગ્લિશ મીડિયમ માટે વિડિયો બનાવેલો છે એની અંદર કદાચ તમે ચેક કરશો તો પૂરેપૂરી ઇન્ફોર્મેશન છે. તમારું બી આપી દો ગુડનું બેટર થાય. મુકેશ is not better than આનો પાછળ લાવી દો. આ સિમ્પલ વાક્ય છે. કદાચ તમને થોડી તકલીફ થઈ હશે કે સાહેબ હજી થોડું આપણે બે ત્રણ વાક્યો લેવાના છે, બીજો એવો કશો નહીં. she is not so beautiful as Neelu. જો સિમ્પલ વાક્ય છે. she is not so beautiful as Neelu. તો ભાઈ આ તો થઈ ગયું સાહેબ પીડી નું વાક્ય. હવે સીડી માં કન્વર્ટ કરવા માટે ફરીથી જેમ એક્ટિવ પેસિવ માં આપણે રૂલ શીખવાડ્યા છે એવી રીતના અંદર સિમ્પલ રૂલ, જે પાછળનો કર્મ કરો એને કર્તાના સ્થાને લાવી દો નીલુ.
વાક્ય નકાર હોય તો એને હકાર કરતો, અહીંયા નકાર છે એટલે શું થશે? હકાર થશે. નીલુ ઇઝ, હવે બ્યુટીફુલ છે તો કમ્પેરેટિવ ડિગ્રીમાં બ્યુટીફુલર ના થાય. તમને ખબર છે બ્યુટીફુલ છે તો એને કઈ જગ્યાએ આપણે મૂકવું? તો નીલુ ઇઝ મોર બ્યુટીફુલ ધેન શી. આ થઈ ગયું આપણું કમ્પેરેટિવ નું વાક્ય. તમે જેટલી વાર દેખશો અને જેટલી વાર સમજશો ને એટલી વાર તમને ઘણો ફાયદો થશે. ત્રીજું એક વાક્ય આપણે લઈએ કે આમાં ટેન્સ ને બધું કઈ જગ્યાએ, કારણ કે ટેન્સ તમને ના આવડતા હોય તો આપણા વિડીયો મૂકેલા છે, તમે દેખી લેજો અને સમજી લેજો. કારણ કે આટલું સમજવું એકદમ ઈઝી છે અને આસાન છે, પરંતુ સાહેબ ટેન્સ વાળો વાક્ય આવે છે ને ત્યારે છોકરું થોડું કન્ફ્યુઝ થાય છે. અને અહીંયાથી જે ટ્વિસ્ટ કરીને પ્રશ્નો પૂછે છે 10મામાં, 11મામાં, 12મામાં ગુજરાતી મીડિયમમાં અને ગવર્મેન્ટ એક્ઝામમાં, તો ત્યાં તકલીફ પડે. દાખલા તરીકે હું તમને હી રીડ્સ એઝ કેરફુલી એઝ આઈ ડુ, જો એક વાક્ય છે, તમે જાતે ટ્રાય કરશો તો બી ચાલશે, નો ડાઉટ. હી રીડ્સ એઝ કેરફુલી એઝ આઈ ડુ. હવે આનું તમે બનાવશો કેવી રીતના? સિમ્પલ વસ્તુ છે કે સાહેબ કેવી રીતના આપણે બનાવશું? તો તમે જ્યારે બી સીડી બનાવશો ત્યારે તમે ઉપરના નિયમ કરશો, પણ કેવી રીતના કરશો? આવો વાક્ય જે પૂછાય છે ને એ થોડો હાર્ડ પડે છે, તો ત્યાં થોડું લોજિક દોડાવવાનું છે આપણે, બીજું કશું જ નહીં. તો આઈ ડુ છે, આઈ ના આગળ લાવો આઈ. હવે સાહેબ તમે તો કહ્યું હકાર હોય તો શું બનશે? નકાર, વર્તમાન કાળ છે એટલે આઈ સાથે શું આવશે? ડુ નોટ. આઈ ડુ નોટ રીડ. હવે કેરફુલ છે એટલે શું? આઈ ડુ નોટ રીડ મોર carefully than પછી he આવશે, then he, પછી do નહીં આવે, he સાથે શું આવે? does આવે. બસ આ સિમ્પલ છે. તમને ટેન્સ આવડતા હોય તો સમજી લેવાનું કે આ બધું આવડી ગયું. બીજો એક વાક્ય આપણે તમારી પ્રેક્ટિસ માટે થોડો લઈ લઈએ આપણે, કે જેથી તમને થાય કે સીડી ટુ પીડી બે ત્રણ એ બી લઈ લઈએ. કમ્પેરેટિવ ડિગ્રીમાંથી પોઝિટિવ ડિગ્રીમાં કન્વર્ટ કરવાનું. સેમ ટુ સેમ રૂલ છે, કોઈ ફરક નથી. વર્ષા ઇઝ મોર બ્યુટીફુલ ધેન શ્વેતા. પહેલું જ વાક્ય છે. વર્ષા ઇઝ મોર બ્યુટીફુલ ધેન શ્વેતા. મોર બ્યુટીફુલ ધેન શ્વેતા. કશું જ નથી કરવાનું આને પીડીમાં કન્વર્ટ કરવા માટે. શ્વેતા સેમ ટુ સેમ રૂલ. શ્વેતા ના આગળ લઈ લો. શ્વેતા is not. હવે નેગેટિવ આવે તો નકાર હોય તો શાનો ઉપયોગ થાય? સો નો. is not so beautiful as વર્ષા. હવે મેં વિડીયોમાં ગમે તેટલા ફાસ્ટ જઈએ એનાથી કોઈ ફરક નહીં પડતો, પણ તમે તો સ્લો મોશન કરીને સાંભળી શકો છો ને મારા શબ્દો, એટલા માટે. સેકન્ડ આપણો વાક્ય લઈ લઈએ. બીજું વાક્ય અહીંયા આપેલું હોય કે he is not taller than you. He is not taller than you. કમ્પેરેટિવ ડિગ્રી ખબર પડે યાર ધ્યાન આપેલું છે એટલે એને પીડીમાં કન્વર્ટ કરીએ તો યુ ની સાથે શું આવશે? આ. નેગેટિવ છે તો શું થઈ જશે? પોઝિટિવ. નકાર હતું તો હકાર થઈ ગયું. you are as tall as he. તમારા સંતોષ માટે આપણે એક વાક્ય ઓર લઈ લઈએ. માય હોર્સ. થોડું હાર્ડ હશે, તમને ખબર છે ને, ત્રીજું લેશું ને આપણે થોડું હાર્ડ હશે. માય હોર્સ રન ફાસ્ટર ધેન યોર ડોગ. Than your dog. My horse runs faster than your dog. સિમ્પલ વાક્ય છે. હવે જો અહીંયા તમે કેવી રીતના બનાવશો તો અહીંયા ટેન્સ ની ઇન્ફોર્મેશન તમારી પાસે હોવી બહુ જરૂરી, ખોટું પડે. your dog ના આગળ લાવો. your dog. હવે અહીંયા વર્તમાન કાળ છે, કાલ ભૂતકાળ બી હોઈ શકે, તો કાળની ઇન્ફોર્મેશન હોવી જોઈએ કારણ કે આપણે નકાર બનાવવાનું છે. તો your dog does not run
so fast as my horse. હવે આ જ વાક્ય હું તમને કહેવા માંગતો હતો ને સમજવાની જરૂર છે કે પરીક્ષાની અંદર એવું પૂછાય કે આવું વાક્ય આપેલું હોય અને એની જગ્યાએ લખ્યું હોય કે મેક નેગેટિવ અથવા તો નકાર બનાવો, તો તમે નકાર એવી રીતના બનાવો કે એનો મીનિંગ બદલાવો જોઈએ નહીં, અને આવી રીતના તમે નકાર બનાવી શકો છો. હવે મેઇન ટોપિક આવું આવી ગયો છે કે આટલો બેઝ જો તમે શાંતિથી દેખ્યો છે તો સૌથી મહત્વની વસ્તુ એ છે કે આપણે એસડી માંથી, એસડી તમને ખ્યાલ આવી ગયો કે એસડી કોને કહેવાય, પણ એસડી માંથી બાકીની બે ડિગ્રીમાં કમ્પેરિઝન કરવા માટે ધ્યાનથી સાંભળજો તો તમને ક્લિયર કટ આવડી જશે. દાખલા તરીકે આપણે એસડી માંથી બંનેમાં કન્વર્ટ કરતા શીખવાનું છે 6G એસડી ટુ સીડી એન્ડ પીડી. પણ બે ત્રણ પોઈન્ટ બહુ જબરજસ્ત યાદ રાખવાના. આપણે એક વાક્ય લખી દઈએ, નીલુ ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ ગર્લ ઇન ધ ક્લાસ. હમણાં લીધું હતું એ. નીલુ ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ ગર્લ ઇન ધ ક્લાસ. હવે આ શું છે તમારું? તો આ એક સુપરલેટિવ ડિગ્રી છે. એને કન્વર્ટ કરવા માટે જો કમ્પેરેટિવમાં કન્વર્ટ કરો તો બહુ જાજો ફરક નહીં પડતો. પણ ફરક ક્યાં પડે છે હું તમને સમજાવું. પહેલા કમ્પેરેટિવમાં કન્વર્ટ કરવાનું તો જુઓ એમના એમ જ રહેશે. નીલુ ઇઝ ધ મોર બ્યુટીફુલ ધેન પછીનો શબ્દ બહુ મહત્વનો છે. અહીંયા આ ઘર જે આપેલું છે ને એ કયું છે? એક વચનમાં છે. શું છે? એક વચનમાં. આ પોઈન્ટ સરકારી પરીક્ષામાં છોકરો ઘણી ભૂલ કરે છે. ગવર્મેન્ટની કોઈ બી એક્ઝામ આવે તો એની અંદર બહુ મિસ્ટેક કરે છે ને એમને એક માર્ક શું થાય છે? જતો રહે છે. તો અહીંયા આ જે ગર્લ્સ કરું બરોબર, એ ગર્લ્સ કેવું છે? એક વચન છે. તો એક વચનની અંદર તમારે એક જ શબ્દ અહીંયા પણ એની અધર ગર્લ in the class. આ તમારે સમજવાની જરૂર છે. any other girls in the class એક વચન છે. હવે આવું ના આવું આપણે પીડી માં કન્વર્ટ કરીએ. ચલો તો પીડી માં સીડી નું આખું ઉલટું થઈ જશે. પણ અહીંયા શું છે? એક વચન છે. આ શું છે? એક વચન. તો જ્યારે બી એક વચન હોય અને પોઝિટિવ ડિગ્રીમાં કન્વર્ટ કરો તો એ વખત તમારે શબ્દ યુઝ કરવાનો નો અધર. નો અધર ગર્લ છે. No other girl in the class is. હવે નો આવ્યું એટલે so લખો, as લખો, same to same રહેશે. So beautiful as you. આ થઈ ગયું પીડી. બરોબર. હજી એક વાક્ય ફરીથી તમને લઈ લો કે આ એક વચનનું હોય. તમારે યાદ રાખવાનું કે નો અધર આવે. શું આવે? નો અધર. તો નો અધર સાથે શું આવશે? એક વચન આવશે. એક વચન. બસ આટલું જ યાદ રાખવાનું છે. અને એની અધર સાથે બી શું આવશે? એક વચન. આપણે બીજું વાક્ય લઈ લઈએ આનું, એટલે તમને એકદમ ફટાક થઈને ખ્યાલ આવી જાય. તો બીજું વાક્ય અહીંયા લઈ લઈએ કે Ashok is one of the best student of my college. Ashok is one of the best students of my college. હવે અહીંયા મહત્વની વસ્તુ એ છે કે અહીંયા શું છે? સ્ટુડન્ટ છે. તો કમ્પેરેટિવ ડિગ્રીમાં જ્યારે બી તમે કન્વર્ટ કરો તો બધું જ કશું નહીં કરવાનું. અશોક is અહીંયા બેસ્ટ છે તો બેસ્ટનું છે બેટર. Ashok is better than. હવે અહીંયા સ્ટુડન્ટ છે એટલે એની અધર નહીં આવે કારણ કે બહુવચન છે આવી. તો શું આવશે? Ashok is better than some other લખી શકો છો. બરોબર. પછી most other લખી શકો છો. all other લખી શકો છો. આ બધા શબ્દો છે. all other students. આની વસ્તુ અહીંયા આવી ઊભી રહે છે આપણે કે આ જે વાક્ય ખરું
એ વાક્ય કેમ સૌથી મહત્વનું છે? તો અહીંયા કહેવાનો મતલબ જ્યારે બી પરીક્ષાની અંદર એની અંદર પૂછાય છે તો આપણે શરૂઆતમાં જે વાત કરી અહીંયા એક વચન હતું તો એની અધર યુઝ કર્યો આપણે. ઓકે, એક વચનની અંદર આપણે એની અધર યુઝ કર્યું છે, બરોબર? તો અહીંયા બહુવચન છે તો બહુવચન માટે આપણે ત્રણ શબ્દો યુઝ કરીએ છીએ. અને મહત્વની વસ્તુ આ છે જ્યારે બી તમારે ખાલી જગ્યા કોઈ વસ્તુ પૂછાય છે તો એ વખત તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણે કયું યુઝ કરવા છે. બસ સિમ્પલ ફંડામેન્ટલ વસ્તુ આટલી જ છે. હવે આની આગળ આપણે જતા રહીએ તો ત્રીજું વાક્ય આપણે લઈ લેશું સરસ મજાનું કે જેથી તમને ફાયદો રહે. ત્રીજું વાક્ય કંઈક એવું લઈએ કે ત્રીજું વાક્ય લેવાનું બાજુ મળ્યું આપણે આનું પીડીમાં કન્વર્ટ કરવાનું છે. હવે પીડીમાં કન્વર્ટ કરવા માટે આપણને ખબર છે કે અહીંયા બહુવચનનું રૂપ છે તો જ્યારે બી બહુવચનનું રૂપ હોય ને તો બહુવચનના રૂપમાં શું કરશો? તો બહુવચનના રૂપમાં જ્યારે બી બહુવચન હોય ત્યારે શું મૂકવાનું? વેરી ફ્યુ. બસ ધેટ્સ અ પોઈન્ટ ટુ બી નોટેડ. વેરી ફ્યુ મૂકવાનું. વેરી ફ્યુ મૂકો એટલે અહીંયા આવશે વેરી ફ્યુ સ્ટુડન્ટ્સ of my college, very few students of my college is better એટલે શું થશે? so good as Ashok. ઓવરઓલ આ છેલ્લો બે વાક્યો કરો ને સાહેબ, આ બે વાક્યો સૌથી મહત્વનો છે તમારા માટે. હવે આપણું કહેવાનું ખાલી આટલું જ છે કે જ્યારે બી તમે ડિગ્રીની વાત કરતા હોય તો તમારે બે વસ્તુ બહુ મહત્વની અતિ મહત્વની યાદ રાખવાની. નો અધર. ચલો ભાઈ, નો અધર સાથે શું આવશે? તો એક વચનનું નામ આવશે, બરોબર? વેરી ફ્યુ. તો વેરી ફ્યુ ની સાથે શું આવશે? બહુવચન આવશે. અને સામું તમારે બીજું વસ્તુ આખી ડિગ્રી જો તમે આખો વિડિયો દેખ્યો છે અને વિડિયો સમજો છો તો આ બે જ પોઈન્ટ તમારા માટે બહુ મહત્વના થઈ. પણ મિસ્ટેક થતી હોય ને એવા બે પોઈન્ટ જ છે. તો અહીંયા આપણે લખી દઈશું બીજું શું આવશે? એની અધર. કમ્પેરેટિવ ડિગ્રીમાં એની અધર. તો એની અધર સાથે શું આવશે? એક વચન. અને બાકી બહુવચન કોઈ હોય તો એની અંદર એની સાથે આપણે મોસ્ટ અધર યુઝ કરીએ છીએ, બરોબર? ઓલ અધર યુઝ કરીએ અને સમ અધર. બીજા કોઈ બી શબ્દો હોઈ શકે એનાથી કોઈ માયને નહીં રાખતા, પણ એની અધર સાથે શું આવે? એક વચન આવે. તો આ ડિગ્રી હતી ફ્રેન્ડ્સ, આપણે બહુ સારી રીતના તમને સમજાય. જે મેન પોઈન્ટ હતા એ પોઈન્ટ જ છે ને આનાથી આગળ તો કંઈ નથી. તમે જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલો તમને ફાયદો થશે ને વિડીયો વારે ઘડી જેટલો દેખશો એટલો ફાયદો. તો આગળ શેર કરજો મિત્રો. બાળકો માટે છે જેમને ટ્યુશન અવેલેબલ નથી એમના માટે, દરેક ગવર્નમેન્ટ કર્મચારી માટે પણ સારામાં સારું ગ્રામર અમે લાવતા રહીશું. અને મળીએ નવા વિડીયો સાથે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.